રામ રામ મિત્રો, આજના વ્લોગની શરૂઆત થઈ છે રાત્રેથી, કારણ કે અમારે ઘરે કાજુ કરી બનાવવાનો પ્રોગ્રામ છે. જો કાજુ કરીનું શાક બની ગયું છે અને નાન બહાર બનાવવાની છે ઢારિયામાં. આ બાપુ જે ડુંગળીને એવું સુધારે છે, ડુંગળી, ટમેટા, ચીપણા, અને હજી તમને આમ લઈ જાઉં ઢારિયામાં. અહીંયા જો ગેસનો ચૂલો ને એવું બધું પડ્યું છે. અહીંયા આપણે નાન બનાવવાની છે. હું તો ક્રિકેટ રમતો હતો. હા બેન કંઈક કરે છે. બેન શું કરો છો તમે? રમું છું. પેલા તમારું નામ બોલું. મારું નામ રીવા રામાની છે. તમે શું બનાવો છો? હું આ રમકડા રમું છું. આ રમકડા કેવી રીતે કહેવાય? આને રમકડા જ કહેવાય. નામ બોલો રમકડાનું. આ છે વાટકો, આ છે ડીશ અને આ છે પ્યાલી. પ્યાલીમાં શું છે? પ્યાલીમાં છાશ. છાશ પીવો જી તમે? એમ નહીં, આમ હરખાઈ પીવાની. એમ થોડીક પીવાય, આ કાકરા છે. એમ જ હોય. આ શું છે? આ જો પી ગઈ. આમાં શું છે? આ અરે એ મંચુરિયમ છે. ઢોરાઈ ગયું મંચુરિયમ તો. મંચુરિયમ તો ઢોરાઈ ગયું. કાકરા મારમાં મારી કણી તુરા. આનું કેજોટ ખરી, આનું ઢોક કેવું લાગે મોટું. મારું મોઢું તો સારું જ લાગે. આકાશ જેવું લાગે. કમેન્ટ કરીને કહેજો કે આ વાયડો છે. અહીંયા જો નાન બનાવવાનો સામાન પડ્યો છે. આ નાન તરવાનું છે. આ થાળીયું ને એવું આવી ગયું. આ પાટલો આવી ગયો. આ શું છે? આ શું છે બાપુ? આ કાળા તલ છે. આ શું છે? આ શું છે? ધણા ભાજી. હમણાં ઘડીક વાર પછી નાન બનશે મસ્ત મસ્ત. હું તો ખાઈશ. મને ઢારિયામાં સામાન લઈ જવાના કામમાં લગાડી દીધો છે. જો બકડિયા લઈને જાઉં છું. આ બેનને જો કામ કરવાની કહે છે તો આ લાવે છે, ડિસ્કા કરે છે. તો કઈ કામ તો કરું બચા. આનું મોટું કેવું લાગે કેજો. ત્યાં ઓછાડ પાથરે છે. ઓછાડ નહીં, સોરી, તરફાર પાથરે. તરફાર પાથરે છે. આપણે આ બકડીયું અહીંયા રાખવાનું છે. અહીંયા હાલો રખાઈ ગયું છે. ચૂલો ને એવું બધું તૈયાર છે. હવે નાખશે તેલ. તો શું હોય? તો કેવી રીતે શેકવાનું હોય? ના કયો મને કયો. ઊંધું બકડિયું રાખીને શેકવાની હોય. એવું ના હાલે. હા તો જો આનું મોટું કહેજો કેવું લાગે. તો અત્યારે હું જાઉં છું ઘોરું લેવા. મને ઘરેથી ઘોરું લેવાનું કામ આવી ગયું. તો ઘોરું લઈ લીધું. હવે નીકળીએ પાછા ઘર બાજુ. તો જો નાન બનવાનું ચાલુ થઈ ગયું છે. અહીં એક બાજુ વણાય છે, એક બાજુ શેકાય છે શુદ્ધ બટરમાં. કેમ એમ થાય? જો મારા ભાભી બનાવે છે નાન. ગરમા ગરમ નાન. અહીંયા મારા પપ્પા ખાવાય બી ગયા. હજી વાર છે. મેચ એ ભેગી હાલે જો. કોઈ નથી. બહુ ભૂખ લાગી. જો શાક એ ગરમા ગરમ મસ્ત તૈયાર થઈ ગયું. તો પછી એના જ લેવાય કાં ચમચા જ લેવાય? ગરમા ગરમ શાક તૈયાર. હું પણ ખાવા બેસી ગયો છું અને મારા પપ્પા પણ ખાવા બેસી ગયા છે. નાન, પનીર ટિક્કા લાગે અને ડુંગળી અને છાશ અને મેચ અને ચીવડા પણ છે અને ચીઝ પણ છે. ખાઈ લીધું છે. આ બેન મમ્મી ખાવા બેસે એની વાટમાં બેઠા છે. હજી બને છે. જો હજી કામકાજ હાલે. જો હજી બેઠા ખાવા. આ બ્લોગમાં એટલું જ રાખીએ અને આવા જ બ્લોગ જોવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.